કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હાર્દિક પટેલ, તમારું ગણિતશાસ્ત્ર એજ્યુકેશનમાં સ્વાગત કરું છું, જ્યાં તમે શીખી શકો છો ગણિતના દરેક ટોપિકને ગુજરાતીમાં. તો આપણે આજે 5મા મુદ્દા પર આવી ગયા છે પહેલા ચેપ્ટરના. જે બાળકો નવા છે એના માટે ફરીથી એકવાર હું ચર્ચા કરી લઉં કે આપણે દરેક ચેપ્ટરને કેટલાક મુદ્દાઓમાં ડિવાઈડ કરીએ છીએ. તો પહેલા ચેપ્ટરને આપણે 6 મુદ્દાઓમાં ડિવાઈડ કર્યું છે, જેમાંના 4 ટોપિક આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે 5મા મુદ્દા પર આવી ગયા છે, જ્યાં આગળ આપણે 5મા અને 6ઠ્ઠા ટોપિકમાં સાબિતીના દાખલાઓ સોલ્વ કરવાના છે. ને જે સાબિતીના દાખલાઓ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને અને અવયવનો ઉપયોગ કરીને સોલ્વ થશે. આજે જે આપણે જોવાના છીએ એ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને કેટલાક સાબિતીના દાખલા તમારે ચોપડીની એક્સરસાઇઝમાં આપ્યા છે એને સોલ્વ કરવાનો છે. થોડુંક તમને એના વિશે થોડીક જાણકારી આપી દઉં. જે બાળકો બેઝિકમાં છે એના માટે પહેલાં જાણકારી આપી દઉં કે બેઝિકમાં તમે જો બાળકો અગર આની તૈયારી કરતા હોય આ મુદ્દાની, તો હું એટલું જ રિકમેન્ડ કરીશ કે બુકના જે દાખલાઓ છે એને સરખી રીતે સમજીને તમે સોલ્વ કરી દો. એના સિવાયનો સવાલ પૂછવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. અને અગર તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું હોય તો હું તમને રિકમેન્ડ કરીશ કે આને થોડુંક વ્યવસ્થિત રીતે સમજી લો. કાલે ઉઠીને કદાચ સવાલ બદલાઈને પૂછી જાય તો બી તમારા માટે આ સવાલ એટલો અઘરો હોતો નથી. દેખાવમાં આ સવાલ બહુ જ અઘરો દેખાતો હોય છે, પણ જ્યારે તમે એનો મિનિંગ સમજી જાઓ છો ત્યારે આ સવાલ બહુ આસાન થઈ જશે. એટલે અત્યાર સુધી કદાચ એવું બની શકે કે આ સવાલને તમે જોતાની સાથે જ ઇગ્નોર કરી દેતા હશો, સોલ્વ જ નહીં કરતા હશો, પણ આ વિડીયો જોયા પછી તમને એટલી સેવરિટી હું આપી જ દઈશ કે આ પ્રકારનો દાખલો તમને દેખાશે તો તમે ચોક્કસપણે એને સોલ્વ કરશો. સો બેઝિક વાળાને હજી પણ એકવાર વસ્તુ કીધી છે, ચોપડીના જેટલા દાખલા છે એને સોલ્વ કરી લો અને સમજી લો અને એને યાદ રાખી લો. દેન પછી કયું આવશે સાબિતીનો 6થો મુદ્દો, ત્યારે એની ચર્ચા આપણે કરીશું. તો જલ્દીથી આપણે આ લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો ચાલો હવે આપણે જોવાના છીએ કયો મુદ્દો નંબર 5, જેની અંદર આપણને કયા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો. હવે આપણને યુક્લિડની ભાગ પ્રવિધિ જ્યારે બી વર્ડ યુઝ થાય એટલે આપણને યાદ આવી જાય. શું યાદ આવી જાય? તો કે A = BQ + R, જ્યાં A, B અને Q શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે નંબરો છે. 0 એમાં આવશે નહીં. જ્યારે R જે છે એની અંદર એક શરત હતી કે R 0 પણ હોઈ શકે, પણ R શું હોઈ શકે? B થી નાનો હશે. R B થી મોટો નહીં હોય. હવે આ જ શરતને ધ્યાનમાં રાખીને આખું એટલે કે આ ટોપિક ડિસાઇડ થયો છે. આ ટોપિકમાં આપણે કરવાનું શું છે? આ ટોપિકની અંદર તમારે જે પણ સંખ્યા, એટલે કે આપણી પાસે સંખ્યાના નામ પર કંઈ પણ હોઈ શકે. ધન પૂર્ણાંક સંખ્યાની વાત કરું. કઈ સંખ્યાની વાત કરું? ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે એ કઈ સંખ્યાઓ કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ જ કહે છે. શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત કરે છે. તો કે મારી પાસે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોય, જેમ કે હું એને માની લઉં n, એટલે સોરી એ માની લઈએ આપણે, બરાબર? કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને હું કઈ રીતે લખી શકું? હવે મને એમ કે ભાઈ માણસો પર છે ને પ્રયોગ કરવાનો છે. શું કરવાનો છે? માણસ ઉપર પ્રયોગો કરવાનો છે. પછી બહુ સ્પેસિફિક થઈ જાય તો એવું કે છોકરાઓ પર પ્રયોગ કરવાનો છે. છોકરીઓ પર પ્રયોગ નથી કરવાનો, ખાલી છોકરાઓ પર પ્રયોગ કરવાનો છે. જે બોયઝ છે એની ઉપર પ્રયોગ કરવાનો છે. તો તમે શું કરશો? બધા બોયઝને ભેગા કરીને એના પર પ્રયોગ કરશો, કે એક બોયને લેશો અને એના પર પ્રયોગ કરીને થોડું ઘણું તથ્ય કહી શકો કે ભાઈ બોયઝ સાથે આવું થાય છે તો બીજા બધા બોયઝ સાથે પણ આવું થતું હશે. આ રીતે મતલબ કે એક વસ્તુ પર આપણે એક્સપેરિમેન્ટ કરવો હોય તો એના જેવી સેમ ટુ સેમ જેટલી બી વસ્તુ હોય બધા માટે એ લાગુ પડશે. એટલે આપણે બધી જ સંખ્યાઓ માટે પ્રયોગ નથી કરતા, એ સંખ્યાઓને નાના સ્વરૂપમાં લખી લઈએ છીએ અને એના પર આપણે શું કરીએ છીએ? કોઈ પણ પદ્ધતિ લગાવતા હોઈએ છીએ. હવે આ કેટલી સંખ્યાઓમાં ફેરવી શકાય, કેવી રીતે ફેરવી શકાય, એ બધી ચર્ચા કરવાની છે. જેમ કે એક નાનકડું આપણે વર્ગીકરણ કર્યું છે. કોઈ પણ સંખ્યાઓને આપણે બે રીતે ઓળખતા હોઈએ છીએ. ક્યાં તો સંખ્યા એકી છે, ક્યાં તો સંખ્યા બેકી છે. મતલબ કે સંખ્યા યુગ્મ છે યા તો સંખ્યા અયુગ્મ છે. આ કેટલું સ્પેસિફિક થઈ ગયું કે યુગ્મ સંખ્યા હોય તો આ થાય, અયુગ્મ સંખ્યા હોય તો આ થાય. બધી જ સંખ્યાઓ આની અંદર આવી ગઈ. કેમ? કારણ કે યુગ્મ હશે યા તો અયુગ્મ હશે. અગર બંનેની ચર્ચા મેં કરી લીધી, મતલબ કે મેં બધી જ સંખ્યાઓની ચર્ચા કરી લીધી. સમજાય છે? મતલબ મેં શું કર્યું કે બધી યુગ્મ સંખ્યાઓને લઈ લીધી તો અડધી સંખ્યા તો અડધી થઈ ગઈ. અયુગ્મ સંખ્યાઓને લઈ લીધી તો એ પણ અડધી થઈ ગઈ. મતલબ બધી જ સંખ્યા મારી આવી ગઈ. તો મેં આખી સંખ્યાઓ, એટલે કઈ સંખ્યાઓની વાત કરું છું? તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરું છું, ધન પૂર્ણાંક સંખ્યાઓની વાત કરું છું, જે યુગ્મ હશે અથવા તો અયુગ્મ હશે. અગર હું બીજી કોઈ સંખ્યાની વાત કરું, જેમ કે તમે લખ્યું હશે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા, તો સંખ્યા શું હશે? ક્યાં તો વિભાજ્ય હશે, ક્યાં તો સંખ્યા શું હશે? અવિભાજ્ય સંખ્યા હશે. તો મેં એવું કહી દીધું કે અવિભાજ્ય સંખ્યા તો આવી હોય, મેં એવું કહી દીધું વિભાજ્ય સંખ્યા તો આવી હોય. હવે એના સિવાય કોઈ સંખ્યા બાકી જ ન રહી, એકને છોડી દઈએ. કોઈ સંખ્યા બાકી જ નથી રહી. એટલે મેં બધી જ સંખ્યા વિશેની ચર્ચા ખાલી 2 વાતમાં કરી દીધી. તો આપણે અત્યારે એ જ કરવાના છે કે બધી જ સંખ્યાઓનું આપણે જોવા નહીં જઈએ. આપણે બધી સંખ્યાઓના બદલામાં 1 કે 2 સંખ્યાઓ લઈ લેશું અને એને આપણે સાબિતીમાં લઈ લેશું, જેનાથી શું થશે કે આપણે બધી સંખ્યાઓની ચર્ચા અહીંયા કરી લીધી એવું કહેવાશે.
તો આ સવાલો બહુ સમજવાની જરૂર છે. થોડુંક હમણાં હું અહીંયા ગાણિતિક રીતે લઈ જાઉં કે શું કહેવા માંગે છે. તો ભાગાકાર તમે બધા જ કર્યો છે, બધાને જ ખ્યાલ છે. કોઈ પણ સંખ્યાનો ભાગાકાર તમે 2 વડે કરો, કોના વડે કરો? 2 વડે કરો, તો શેષ શું મળી શકે? એક એક્સપેરિમેન્ટ કરવા માટે આપણે 3 4 લઈએ પણ ખરા ભાગાકાર, બરાબર. ચલો હું પહેલો ભાગાકાર લઉં છું, 213 ભાગ્યા 2. પછી મેં લીધું 105 ભાગ્યા 2. પછી મેં લીધું 204 ભાગ્યા 2. જોઈએ આમાં શેષ શું આવે છે. તો આમાં શેષ જોઈએ પહેલા તો 2 એકુ 2 0, 1 આવ્યો, ભાગ નહીં જાય, 0 લઈશ 3 આવશે, 2 છંગ 12, શેષ વધી 1, 2 પચામ 10, 0 0 ઉપર આવ્યો 5, 2 દુ 4, શેષ વધી 1, 2 એકુ 2 0 0, ભાગ નહીં ચાલે, 0 મૂકશું 4 આવશે, 2 દુ 4, નીચે વધશે 0. તો મેં 3 તો તમારી સામે શેષ વધારી દીધી છે. તમે બીજી કોઈ સંખ્યા પણ લેજો, તમને ધ્યાનમાં આવશે કે જે શેષ વધે છે ને એ કાં તો 1 વધશે કાં તો 0 વધશે. સર તમે કહેશો કેમ 2 બી વધી શકે? હા, તો તમે ચેક કરી શકો છો, બીજી કોઈ સંખ્યા એવી શોધી શકો છો, પણ નહીં મળે. હું કહું છું કેમ નહીં મળે, એવી રીઝન આપી દઉં તમને. આ શેષ જે છે એને આપણે a બરાબર bq પ્લસ r માં ક્યાં લખીએ છીએ? r માં લખીએ છીએ. ક્યાં લખીએ છીએ? r માં, બરાબર છે. બીજું મને કહો, જે ભાજક છે, જે અત્યારે મેં કયો લીધો છે? 2 લીધો છે. ભાજક મેં આખી સંખ્યાને 2 વડે ભાગી છે, એટલે ભાજક કોણ છે? 2 છે. ને એને મેં શું લખ્યું છે? 2 ને b લખ્યો છે, યાદ છે ને? ભાગફળને શું કહેતા હતા આપણે? q કહેતા હતા. હું ભાજ્ય જે છે, ભાજ્ય એટલે કે a ને હું ધન પૂર્ણાંક લઉં છું, મતલબ કે એ કોઈ પણ સંખ્યા લઈ શકું. એ ને હું શું લઈ શકું? 213 લઈ શકું, 105 લઈ શકું, 204, એ રીતના કોઈ પણ એક ધન પૂર્ણાંક લઈ શકું, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ શકું. પણ મેં કોઈ એકને ફિક્સ કર્યું છે, જે છે મારો 2. બધામાં મેં 2 વડે ભાગ્યું, જુઓ, બરાબર. તો 2 વડે મેં ભાગી નાખ્યું, જે મારો શું છે? ભાજક છે. તો ભાજકને આપણે શું કહીએ છીએ? b કહીએ છીએ. શું કહીએ છીએ? b કહીએ છીએ. આ જે b છે એને મેં ફિક્સ કરી દીધો. મારો b શું છે અત્યારે ફિલહાલ જોવા જઈએ તો b બરાબર 2 છે. ઓકે, b મેં ફિક્સ કરી દીધો. તો એનાથી મને જે પરિણામ મળે છે, જે મળે છે r જે મળે છે. હા, q મારો દર વખતે બદલાતો રહેશે, એટલે q ની હું બહુ ચર્ચા નહીં કરી શકું, પણ હું એકની શરત મને ખબર છે, એ છે r ની શરત. તો હું r ની ચર્ચા કરી શકીશ. તો r ની શું ચર્ચા થશે? તો કે r ની ચર્ચા એવું કહે છે કે ભાઈ r જે છે 0 કરતાં મોટો અને b કરતાં નાનો હશે. 0 કરતાં મોટો એટલે 0 પણ હોઈ શકે, પણ 0 કરતાં મોટો હશે, અને b કરતાં હંમેશા નાનો હશે. b જેટલો પણ નહીં હોય, b થી નાનો જ હશે. તો r જે છે મારો, એ જો અહીંયા દેખાય છે 1 છે, 0 છે. શું આના સિવાય બીજો કોઈ r આવી શકે? તો આપણે ચેક કરીએ. r ની કિંમત 0 હોઈ શકે, 0 પછી કઈ આવશે? 1 હોઈ શકે, તો પછી 2 હોઈ શકે. તો કે આ વાળા કેસમાં જ્યારે b બરાબર 2 છે, તે વાળા કેસમાં તો 2 નહીં હોઈ શકે, કારણ કે b જેટલો થઈ જશે, જે શક્ય નથી. એટલે મારી પાસે શું કેસ આવશે? ખાલી ને ખાલી 2 કેસ, 0 અને 1. તો હું આ કોઈ પણ સંખ્યા જે મેં a લખી છે એને શું લખી શકું? અગર હું q ને ધ્યાનમાં રાખું તો b તો મારો ફિક્સ છે 2q. તો મારો શેષ શું આવી શકે? એકવાર તો 0 આવી શકે, અને એકવાર શું આવી શકે? શેષ મારો 1 આવી શકે. હવે q શું છે? તો q આપણને નથી ખબર. જેવો a હશે એ પ્રમાણે કોઈ q ની કિંમત હશે. હા, એ ખબર છે કે a અને q બંને શું હશે? ધન પૂર્ણાંક હશે. a અને q બંને પ્રાકૃતિક સંખ્યામાંથી હશે, એ ફિક્સ છે. હા, પણ મને એ નથી ખબર કે ભાઈ આ જે કઈ કિંમત છે એક્ઝેક્ટ મને નથી ખબર. મને ખાલી એટલું ખબર છે કે ભાજક મારો જે છે એ 2 છે, એટલે કે મારો b જે છે એ 2 છે, અને શેષ જે વધવાનો છે એ 0 વધશે અથવા તો 1 વધશે. આના સિવાય બીજી કોઈ પોસિબિલિટી નથી કે હું આને આ રીતના લખી શકું. એટલે જ્યારે મારો ભાજક 2 છે ત્યારે હું આને 2 રીતે લખી શકું છું. જ્યારે મારો ભાજક 3 છે તો એ કેસમાં r ની કિંમત શું થઈ જશે? જો હું b બરાબર 3 લઈ લઉં તો r મારો શું હોઈ શકે? r 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, અને 2 પણ હોઈ શકે. તો એ વાળા કેસમાં હું 3 અલગ અલગ કેસીસ લઈ શકું. જેમ કે a બરાબર લઈ શકું 3q પ્લસ 0 શેષ, 3q વત્તા 0 શેષ. a બરાબર લઈ શકું 3q વત્તા 1 શેષ, ને a બરાબર લઈ શકું 3q વત્તા 2 શેષ. ત્રીજી શેષ જેવી લઈશ એ તો b બરાબર થઈ જશે, તો એ સરખી પોસિબલ નથી. એટલે આ 3 કેસીસ મારા બની શકે જ્યારે હું 3 ભાજક લઉં છું ત્યારે. 6 ભાજક લેશો તો શું બનશે? તો તમે કહેશો 6q પ્લસ 1 0, 6q પ્લસ 1, 6q પ્લસ 2, 6q પ્લસ 3, 6q પ્લસ 4, 6q પ્લસ 5. બસ, હવે આનાથી આગળ નહીં જાય. 6q 6 કેમ નહીં લઈ શકીએ? 6q 6 કેમ? જો આપણે એક ઓબ્ઝર્વેશન બી જોઈએ. 6q પ્લસ 6 લઈ લઈશ તો 6 શું થઈ જશે? સામાન્ય નીકળી જશે. અંદર શું આવી ગયું? q પ્લસ 1. પાછો શું આવી ગયો? શેષ. તમે ધ્યાનથી જોશો તો 0 જ આવી ગયો, કારણ કે 6q પ્લસ 1 એટલે એ 6 સાથે ગુણાયેલો છે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે બધી સંખ્યાઓને અલગ અલગ રીતે લખી શકીએ. જરૂર પડે એ રીતે આપણે લેવાનું છે. ભાજક કેટલો લેવાનો એ તો પરીક્ષામાં જે સવાલ પૂછાશે એનાથી નક્કી થશે કે મારે ભાજક 2 લેવાનો, 3 લેવાનો, 4 લેવાનો કે 5 લેવાનો. કેટલા લોકોને આ વસ્તુ સમજાય કે હું બધી જ સંખ્યાઓને ક્યાં તો 2 રીતે, ક્યાં તો આ 3 રીતે, ક્યાં તો 6 લઉં તો 6 રીતે,
આપણે લખી શકીએ છીએ. ક્લિયર છે બધાને? સમજાઈ ગયું છે? ચલો તો આગળ વધીએ. ચલો એક સવાલ આપણે લઈ લઈએ છીએ, ચોપડીના ઉદાહરણમાં જ છે કે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ. અગર આપણે આવી રીતે દર્શાવવું હોય તો સવાલ જોઈ લઈએ શું કહે છે. તો સવાલ મારો જુઓ, ઉદાહરણ 2 આપણા બુકનો જ સવાલ છે. દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે કોણ? પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ એટલે કોણ? તો કે બેકી સંખ્યા જેને બે વડે ભાગી શકાય. જેને બે વડે ભાગી શકાય. આ ધ્યાન રાખજો, જે સંખ્યાને બે વડે ભાગી શકાય એને આપણે શું કહીએ છીએ? યુગ્મ સંખ્યા કહીએ છીએ. અને જે સંખ્યાને બે વડે ભાગી શકતા નથી એને આપણે શું કહીએ છીએ? અયુગ્મ સંખ્યા કહીએ છીએ. સો અહીંયા મારી પાસે શું આવી જશે? તો કે દરેક યુગ્મ સંખ્યાને શું લખી શકીએ? કોઈ પૂર્ણાંક ક્યુ માટે. એટલે કે બે વડે ભાગવું તો કે ભાગફળ તો મળે ને. કોઈ બી સંખ્યાને હવે સપોઝ મારી પાસે 10 છે, જે મારી યુગ્મ સંખ્યા છે, એને ભાગીશ તો મને 5 શું મળ્યા? ભાગફળ મળ્યું, જેને હું ક્યુ કહું છું. શું નામ આપું છું? ક્યુ. જે એ બી ધન પૂર્ણાંક જ હશે. તો કોઈ પણ ક્યુ માટે 2q સ્વરૂપમાં લખી શકું. એટલે 10 ને હું શું લખી શકું? 2 ગુણ્યા q સ્વરૂપમાં લખી શકું. સમજાઈ ગઈ વાત? હા, તો અહીંયા આપણે કોઈ પણ યુગ્મ સંખ્યાને શેના વડે દર્શાવી શકીએ? 2q સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો દરેક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાને q માટે 2q + 1. આ જ બરું છે. તો ચાલો સવાલ જેમ સમજતા જશું તેમ આપણે વધારે સમજ પડશે. એટલે કે અયુગ્મ સંખ્યા હશે તો એને આપણે શું લખશું? 2q + 1 લખશું. એટલે કે 2q + 1 લખશું. બરાબર છે? ચાલો ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર 2. તો એટલે કે ધારો કે એ જે છે એ મારી a બરાબર bq + r વાળું જે સૂત્ર છે એમાં એ શું છે? મારું કોઈ એક સંખ્યા છે, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ. અને મારો ભાજક જે છે અહીંયા શું લીધો? b બરાબર મેં 2 લીધો. એટલે મારી પાસે કેટલી વેરાયટી બની ગઈ? તો એક બની ગઈ 2q અને બીજી બની ગઈ 2q + 1. બે જ વેરાયટી મારી પાસે બની ગઈ. કેમ એવું થયું? કારણ કે અહીંયા લખી છે શરત, જો 0 <= r <= 2, 2. એટલે કે r ની જે કિંમત છે 2 થી નાની હશે અને 0 થી મોટી અથવા 0 જેટલી. તો 0 અને 1 જ એવા બે છે જે 2 કરતાં નાના છે. એટલે આની કિંમત 0 આવશે એકવાર અને એકવાર આવશે 1. તો મારી પાસે બે શરતો મળી ગઈ. a બરાબર 2 ને q અને બીજું મળી ગયું 2q + 1. હવે જે a બરાબર 2q હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે 2 સાથે ગુણાયેલું છે એટલે આ સંખ્યા કેવી છે? યુગ્મ છે. સમજાય છે? 2 સાથે ગુણાયેલું છે, 2 વડે વિભાજ્ય છે, એટલે આ સંખ્યા કેવી છે? યુગ્મ છે. આપણે વાત કરીએ ના કે 2 વડે ભગાતું હોય તો એ આખી સંખ્યા 2 વડે યુગ્મ કહેવાશે. હવે અહીંયા જો 2q + 1 તો 2 વડે વિભાજ્ય નથી તથા a ને 2 વડે ભાગતા એક શેષ વધે છે. જો આપણે આને 2 વડે ભાગવા જઈએ તો આપણને શું મળે છે? શેષ મળે છે. એ કઈ મળે છે? 1 મળે છે. આવા પૂર્ણાંક a ને આપણે શું કહીશું? અયુગ્મ પૂર્ણાંક કહીશું. બીજી બી એક ઓબ્ઝર્વેશન તમારા દિમાગમાં હોય તો તમને કહી દઉં કે 10 આવશે, એના પછી કઈ સંખ્યા આવશે? 11. પછી કઈ આવશે? 12. તો તમને ખબર હશે કે એક સંખ્યા યુગ્મ હશે તો એના પછીની સંખ્યા શું હશે? અયુગ્મ હશે. એના પછીની સંખ્યા શું હશે? પાછી યુગ્મ હશે, અયુગ્મ હશે. યુગ્મ અયુગ્મ યુગ્મ યુગ્મ મતલબ કે પેટર્નમાં ચાલે છે. તો અગર આ સંખ્યાને હું 2q કહી દઉં તો આ સંખ્યા શું હશે? 2q + 1. આ સંખ્યા શું હશે? 2q + 2. જો આમાંથી 2 કોમન નીકળી જશે, 2 સામાન્ય નીકળી જશે. પાછું શું થઈ ગયું? 2 ગુણ્યા q + 1. આગળનું શું આવશે? 2 ગુણ્યા q + 1 + 1. આ રીતના પેટર્ન ચાલ્યા જ કરશે ને આગળ વધતું જ જશે. તો અહીંયા જોવા મળે છે કે 2q એ જે છે એ શું બતાવશે? યુગ્મ સંખ્યા બતાવે છે. અને 2q + 1 એ જે મને બતાવે છે એ બતાવે છે અયુગ્મ સંખ્યા. ક્લિયર છે આ વસ્તુ? આગળ જઈએ, કોઈ સવાલ નવો લઈએ. યસ, મેં તમને પહેલાં જ કીધેલું હતું બેઝિક વાળા માટે આ સવાલ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે, પણ આમાંથી બી નહીં પૂછાય. આ સવાલ તો બહુ જ બેઝિક કરી નાખ્યો છે. આનાથી થોડોક એક સવાલ વધારે જે તમારા બીજા ઉદાહરણમાં છે અને ચોપડીમાં પણ તમને 2 થી 3 દાખલા આપેલા છે. તો આ દાખલાઓ બેઝિક વાળા આરામથી કરી લે. બહુ સરળ છે. આપણે અહીંયા ચર્ચા કરીશું અને જે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન બનાવવાના છીએ એની અંદર પણ એની ચર્ચા કરીશું. તો સ્વાધ્યાયના સોલ્યુશનનો વિડીયો તમે જોઈ લેજો, જેની અંદર આપણે દરેક જે સ્વાધ્યાયના સવાલ છે એનું આપણે સોલ્યુશન કરેલું હશે. ચાલો, તો અહીંયા નવો સવાલ આપણી પાસે આવી ગયો છે. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં હોય છે. હવે આવા સવાલ સોલ્વ કરવા હોય ને ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જે q સાથે ગુણાયેલું હોય ને મોટે ભાગે દર વખતેની જરૂર નથી, પણ મોટે ભાગે જે q સાથે ગુણાયેલું હોય ને એ તમારો b થઈ જાય. શું થઈ જાય? b થઈ જાય. એટલે આ કેસમાં અગર b બરાબર હું 4 લઉં તો મારો ધન પૂર્ણાંક શું થશે? તો કે 4q + 0. બીજું શું થશે? a બરાબર 4q + 1. બીજું શું થશે? 4q + 2. ને બીજું શું થશે? 4q + 3. કેમ? કારણ કે r જે છે એ <4 છે તો એની કિંમત શું આવી શકે? 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે. એના સિવાય કોઈ સંખ્યા નહીં આવી શકે. તો હું કોઈ પણ ધન પૂર્ણાંકને આ 4 સ્વરૂપે લખી શકું. યા તો એને 4 ગુણ્યા q સ્વરૂપે લખી શકું, યા તો 4 ગુણ્યા q + 1, 4 ગુણ્યા q + 2, 4 ગુણ્યા q + 3 સ્વરૂપે લખી શકું છું. હવે આ જે સંખ્યાઓ છે એમાં એવું કીધું છે કે જે અયુગ્મ સંખ્યાઓ છે, શું કીધું છે? વાંચો.
દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કઈ રીતે દેખાશે તો કે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં દેખાશે. તો આનો મતલબ કે આ જે 4 સ્વરૂપ છે એમાંથી જે આ બે સ્વરૂપ છે 4q + 1 4q + 3 એટલે કે 4q + 1 4q + 3 એ મારા અયુગ્મ છે. શું છે? મારા અયુગ્મ છે એવું મારે સાબિત કરવાનું છે. થશે કે નહીં સાબિત? બહુ સરળતાથી સાબિત થઈ જશે, બહુ જ સરળતાથી સાબિત થઈ જશે. પહેલી વસ્તુ ચાલો મને એ કહી દો કે 4q છે શું છે? એક પહેલો ઓપ્શન શું છે? પહેલો કેસ શું છે? 4q. તો 4q ને તમે શું લખી શકો? 2 × 2q એટલે શું છે? 2 વડે વિભાજ્ય. 2 વડે વિભાજ્ય છે એટલે આ શું છે? તો કે આ તો યુગ્મ છે. ચાલો તો પહેલા તમે એનું સોલ્વ કરી દીધું કે 4q જે છે એ શું છે? યુગ્મ છે. બીજો કેસ લઈ લેશો. બીજો કેસ શું કહે છે? 4q + 1. તો તમે જોઈ શકો છો કે જો 4q અગર શું હોય? યુગ્મ હોય તો એના પછીની સંખ્યા, તરત પછીની સંખ્યા કેવી હોય? અયુગ્મ હોય. અધરવાઇઝ તમે એમ કરો કે આને હું ભાગું, શું કરું? આને આવી રીતે લખી શકો 2 × 2q + 1. એટલે આપણે જે અત્યારે શીખી ગયેલા, શું શીખી ગયેલા? 2k + 1, જ્યાં k છે મારો 2q, જે k શું છે? મારો 2q છે. ખાલી લખવાની રીત બદલી. આપણે આગળ જ જોઈ ગયેલા કે જ્યારે 2 × કંઈક સમથિંગ હોય, 2k હતું એટલે કે k, જ્યાં k બરાબર શું છે? મારું 2q છે. તો આ કેસમાં શું થઈ ગયું? 2k અને 2k + 1 એટલે કે આપણે આગળના દાખલામાં જોયું 2q અને 2q + 1. અહીંયા જોયું, શું જોયું? કે 2q હોય તો શું કહેવાય? યુગ્મ. 2q + 1 હોય તો શું કહેવાય? અયુગ્મ. તો અહીંયા બી તમે કહી શકો કે આ શું છે? 2 × 2q + 1 છે. તો આ જે કયા સ્વરૂપમાં લખેલું છે? 2k + 1 ના સ્વરૂપમાં લખેલું છે. એટલે આ સંખ્યા કઈ થઈ જશે? તમારી અયુગ્મ સંખ્યા થઈ જશે. તો અહીંયા હું નીચે લખી દઉં કે આ સંખ્યા કઈ છે? અયુગ્મ સંખ્યા છે. ઓકે, ખબર પડે છે? ચલો નેક્સ્ટ જે સવાલ છે, ત્રીજો કેસ છે એ શું છે? તો કે 4q + 2 છે. તો તમે આમાં જો 2 સામાન્ય નીકાળી શકો. જેવું 2 સામાન્ય નીકળશો એટલે અંદર શું વધશે? 2q + 1. એટલે પાછું કયું સ્વરૂપ થઈ ગયું? 2k, જ્યાં k શું છે? તમારો 2q + 1 છે. તો આ શું થઈ ગયું? પાછું 2 વડે વિભાજ્ય છે એટલે યુગ્મ સંખ્યા. સમજાય છે? 2k આવે તો યુગ્મ, 2k + 1 આવે તો અયુગ્મ, જે આપણે ઉપરના સવાલમાં જોયું એ જ વસ્તુ. હવે ત્રીજો જે છેલ્લો કેસ જે આપણો છે, ચોથો અને છેલ્લો કેસ, એ છે 4q + 3. તો તમે શું લખશો? 4q + 2 + 1. ને આમાંથી તમે શું કરશો? 2 ને સામાન્ય લઈ લેશો તો 15 વધશે 2q + 1 + 1. સમજાય છે? મેં આની જગ્યાએ શું લખી દીધું? આ લખી દીધું. ક્લિયર? તો અહીંયા k એટલે કે આને પાછું શું લખી શકાય? 2k + 1 સ્વરૂપમાં, જ્યાં k શું છે? મારો 2q + 1 છે. તો પાછું 2k + 1 સ્વરૂપમાં, એટલે આ શું થઈ ગયું? મારો અયુગ્મ સંખ્યા થઈ ગઈ. કેટલા લોકોને સમજાઈ ગઈ કે 2k એટલે કે 2k હોય તો તમે શું કહી શકો? યુગ્મ સંખ્યા. 2k + 1 છે એટલે શું લખી શકો? તમે અયુગ્મ સંખ્યા લખી શકો. ચાલો આગળ જઈએ. આગળનો સવાલ આમાં કોઈ ડાઉટ તો નથી ને? અગર હોય તો તમે પાછું એકવાર આને રિવાઇઝ કરો. મારા ખ્યાલથી કોઈ પણ ડાઉટ હશે નહીં, ને હોય તો પછી કમેન્ટ સેક્શનમાં તમે કહી શકો. તો જ્યારે પણ આપણે સોલ્યુશન કરાવીએ ત્યારે આપણે એનું ધ્યાન રાખી શકીએ. ચાલો હવે મારી પાસે સંખ્યા છે. આ સવાલ તમારા માટે કંઈક નવો હોઈ શકે. બુકની અંદર આ સવાલ છે નહીં. કેટલાક સવાલો મેં એવા લીધા છે જે બહારથી કસેથી લીધા છે, જેમ કે પ્રેક્ટિસ બુકના કોઈ ઉદાહરણમાંથી લીધા હશે, એક્ઝામ્પલરના ઉદાહરણમાંથી લીધા હશે, જેનાથી શું થાય કે બહારની બી બે વસ્તુ તમને શીખવા મળી શકે. તો અહીંયા જે સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, કોઈ પણ ધન છે અહીંયા, અને અહીંયા ઘન છે, બરાબર? તો કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન જે છે એ 4m, 4m + 1 અને 4m + 3 સ્વરૂપનો હોય છે. મેં આગળ બી કીધું કે જે અહીંયા ગુણાયેલું હોય એને તમે બી માનીને ચાલો તો મોટે ભાગે દાખલા તમારા સોલ્વ થઈ જશે. તો હું અત્યારે માની લઉં છું કે બી મારો જે છે એ શું છે? 4 છે. એટલે મારી સંખ્યા શું થઈ જશે? તો કે 4q. બીજી સંખ્યા શું થશે? 4q + 1. ત્રીજી સંખ્યા શું થશે? 4q + 2. ચોથી સંખ્યા થઈ જશે તમારી 4q + 3. એટલે કે મારા 4 સંખ્યાઓ માટે સાબિત કરવાનું છે કે એ શું હોઈ શકે? 4m હોઈ શકે, 4m + 1 હોઈ શકે, યા તો 4m + 3 હોઈ શકે. અને આ 4 સંખ્યાઓ સિવાયની કોઈ સંખ્યા હોવાની નથી. કારણ કે જ્યારે b = 4 લો તો તમને આ 4 જ સંખ્યાઓ મળશે. અને આ 4 સંખ્યાઓ બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવે છે. દરેક ધન પૂર્ણાંક સંખ્યા, દરેક પ્રાકૃતિક સંખ્યા આ 4 સંખ્યા સ્વરૂપે જ લખી શકાય. તમે કોઈનો બી ભાગાકાર કરો તમને શેષ શું મળશે? તો કે 0 મળશે, 1 મળશે, 2 મળશે, 3 મળશે, જ્યારે તમે ભાગાકાર 4 વડે કર્યો હોય. બરાબર? તો આ બહુ જ સમજવાની વસ્તુ છે. બહુ સરળતાથી સમજવી પડી જાય જો તમે આટલો વિડીયો અત્યાર સુધી તમે જોઈ રહ્યા છો તો. ચાલો હવે અહીંયા જોઈએ આગળ શું છે આમાં સમજવાનું. તો કે આપણે કઈ નહીં ઘન કરીશું. તો પહેલો લઈ લઈશું a = 4q નો ઘન. તો તમારું શું થશે? 64q નો ઘન. તો તમે શું લખશો? 64 છે એટલે 4 × 16q નો ઘન, જે થશે 4m. જ્યાં
એમ શું છે તો કે 16q ઘન, જે પ્રાકૃતિક સંખ્યા જ બનશે. એટલે અહીંયા હું 4m સ્વરૂપે લખી શકું છું. તો મેં એક જે રીત હતી એ તો બરાબર છે, મારું 4m જ આવ્યું. બીજી વસ્તુ શું છે, 4q + 1 ઘન કરો. તો તમને ભાઈ a વત્તા b ના ઘનનું સૂત્ર ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો આપણે અહીંયા બેસેલા છીએ, હમણાં જ લખાઈ દઈશું. a વત્તા b નો ઘન શું આવશે, a ઘન વત્તા b ઘન વત્તા 3a² b વત્તા 3ab નો વર્ગ. આ તમારું છે a વત્તા b ના ઘનનું સૂત્ર. તો અહીંયા લગાવીએ આપણે. પહેલા કોનો છે, a નો ઘન એટલે 4q નો ઘન શું આવશે, 64q નો ઘન વત્તા 1 નો ઘન એટલે 1 વત્તા 4q નો વર્ગ છે ગુણ્યા 3b છે. 4q નો વર્ગ શું થશે, 16 થશે. એની સાથે ગુણાકાર 3 માં એટલે 48q થશે. પછી આગળ શું છે, 3 છે એ એક જ વાર છે એટલે 4q એક જ વાર છે અને 1 નો વર્ગ છે. તો 4 ગુણ્યા 3 એટલે 12q, સોરી 12q નો વર્ગ આવશે અહીંયા, કારણ કે 4q નો વર્ગ થવાનો છે તો અહીંયા વર્ગ આવશે. પણ અહીંયા શું આવશે, ચાલો તો બીજી સંખ્યા છે 1 નો ઘન. પછી આવશે 4q નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા b. આ જુઓ, શું જુઓ, હા. તો 3 ગુણ્યા 4q નો વર્ગ એટલે કેટલા, 16q નો વર્ગ ગુણ્યા 3 એટલે 48q નો વર્ગ ગુણ્યા 1 જે b છે. તો શું આવશે, 48q નો વર્ગ વત્તા 3 ગુણ્યા a એટલે 3 ગુણ્યા 4q એટલે કે 12q. અને 1 નો વર્ગ તો ગુણાશે નહીં, એક જ થશે. તો તમે જોશો અહીંયા ઓબ્ઝર્વ કરશો તો 1 ને હું સાઈડ પર લઈ લઉં છું. આ બધી જે સંખ્યાઓ છે આ બધામાંથી મને 4 સામાન્ય નીકળતો દેખાશે, તો હું 4 સામાન્ય લઈ લઈશ. તો અંદર શું રહેશે, 64q નો ઘન વત્તા 12q નો વર્ગ વત્તા 3q. એનો મતલબ કે આને હું શું લખી શકું, 4m વત્તા 1 લખી શકું, જ્યાં m મારો શું થશે, 16q નો ઘન થશે, 12q નો વર્ગ થશે અને 3q થશે. જે q પ્રાકૃતિક સંખ્યા હોવાના લીધે બધા જ પ્રાકૃતિક સંખ્યા થશે, એટલે કે ધન પૂર્ણાંક હોવાના લીધે બધા જ ધન પૂર્ણાંકો થશે. તો 4m વત્તા 1 ઓકે જે છે સાબિત થાય છે, બરાબર સાબિત થાય છે. ત્રીજું જે છે એમાં જોઈ લઈએ શું થાય છે, ચોથામાં જોઈ લઈએ શું થાય છે, બરાબર. તો ત્રીજું મારી પાસે આવી જશે 4q વત્તા 2 નો ઘન. શું આવશે, 4q નો ઘન શું આવશે, 64q નો ઘન, 2 નો ઘન શું આવશે, 8 આવશે. બીજું 4q નો વર્ગ એટલે 16q વર્ગ ગુણ્યા 3 એટલે 48 હતા, અને 48 ગુણ્યા 2 થશે. તો 48 2 એટલે 96q નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 થશે, એની સાથે ગુણાશે 4 એટલે 16 ને 16 તરી 48. તો 48q થશે તમારું, બરાબર છે. હવે આગળ જઈએ, 64q નો ઘન. આ બધામાંથી 4 કોમન નીકળે છે, જુઓ ધ્યાનથી જોશો તો શું નીકળે છે, 4. આમાંથી હમણાં 4 કોમન નહીં લેતા, ચલો લઈ લો. આમાંથી બી શું કરો, 4 કોમન લઈ લો, 4 સામાન્ય લઈ લો. તો શું આવશે, 4 સામાન્ય લેતાની સાથે 16q નો ઘન વત્તા શું આવશે, 4 વત્તા આમાંથી 4 કોમન લેશું તો 4 દુ 8, 4 ચોક 16, q નો વર્ગ વત્તા 12q. તો મતલબ કે આના બરાબર હું શું લઈ શકું, m લઈ શકું, જ્યાં m મારો શું કહેવાશે, 16q નો ઘન વત્તા 24q નો વર્ગ વત્તા 12q વત્તા 4. તો આ કયા સ્વરૂપમાં આવી ગયું, 4m સ્વરૂપમાં, જે ઓલરેડી છે. સમજાય છે, 4m આવ્યો એનો મતલબ શું, 4m ના સ્વરૂપમાં છે કે કોઈ એક સંખ્યા છે જે 4 વડે ગુણાયેલી છે, એના બરાબર મેં m માની લીધું, કારણ કે એનો જે જવાબ છે હંમેશા ધન પૂર્ણાંક જ આવશે. કારણ કે કયું ધન પૂર્ણાંક છે, q નું ધન પૂર્ણાંક છે તો એનો વર્ગ શું થાય, ધન પૂર્ણાંક થાય. કોઈની સાથે ગુણો તો શું થાય, ધન પૂર્ણાંક થાય. કોઈ સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક સંખ્યામાં જ ઉમેરો તો પાછી ધન પૂર્ણાંક જ આવે, બરાબર છે. આ બધી વાતો તમે 6-7 ધોરણમાં ભણેલા હતા. ચલો તો આપણે ત્રીજો ને છેલ્લો કેસ લઈ લઈએ. શું છે, 4q વત્તા 3 નો ઘન. તો 4q પ્લસ 3 નો ઘન શું થશે, તો કે 64q ઘન વત્તા બીજાનો ઘન 3 નો ઘન એટલે 27 વત્તા 3 ગુણ્યા 4 નો વર્ગ એટલે 16, 16 તરી 48, 48 ને 3 ગુણાકાર કરો એટલે 100 ને આવશે તમારા 44. શું આવશે, 144. નહીં આવડે તો સાઈડ પર તમે રફમાં 48 ગુણ્યા 3 કરી શકો. 3 ઠામ 24, 4 વધી 2, 4 તરી 12 ને 2 14 એટલે 144. તો 144 આવી ગયા અને q નો વર્ગ આવશે, બરાબર છે. બીજું શું છે આપણી પાસે, તો કે 3ab નો સ્ક્વેર. 3ab નો સ્ક્વેર એટલે 3 ગુણ્યા આગળનું એક જ વાર, 3 ચોક 12, 3 નો વર્ગ એટલે 9, 12 9 108. તો આવશે 108 નો q, બરાબર છે. આમાંથી જેમાંથી 4 કોમન નીકળે છે એ લેવા પહેલા તમે 27 ને છૂટા પાડો. 27 ને શું કરો, 4 ના ઘડિયામાં 27 પહેલા કોણ આવે, 4 ના ઘડિયામાં 27 પહેલા કોણ આવે, 4 ના ઘડિયામાં તો 27 પહેલા 24 આવે. તો 24 અલગ કરી દો, 3 અલગ કરી દો. એટલે હું આને શું કહીશ, થોડું લખવામાં થોડું મોડિફાઈ કરીશ. 64q નો ઘન 144q નો વર્ગ વત્તા 108q વત્તા 24 વત્તા 3. હવે તમે જોઈ શકો છો કે આ બધામાંથી 4 સામાન્ય નીકળશે. ચલો આ બધામાંથી હું 4 સામાન્ય કાઢી લઉં છું. પછી શું વધે છે એ જોઈએ આપણે.
તો શું વધશે 4 સામાન્ય રહેતાની સાથે 16q ઘન વત્તા 4 તરી 12 અને 4 છંગ 24 વત્તા 4 દુ 8 અને 4 સતામ 7 ચોક 28 બરાબર 27q વત્તા 6 શું આવશે વત્તા 6 વત્તા 3 વધારાના, મતલબ કે આ બધાને હું શું માની શકું એમ માની શકું વત્તા 3, જ્યાં એમ મારો શું છે 16q ઘન વત્તા 36q વર્ગ વત્તા 27q વત્તા 6, જેનો જવાબ તમારો શું આવશે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક આવશે. તો હું આના બરાબર શું લઈ શકું એમ લઈ શકું, અને 4m વત્તા 3 એટલે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો, શું ઓબ્ઝર્વ કરવાનું છે કે મેં 4q ચાર અલગ અલગ સ્વરૂપ લીધા અને 4 સ્વરૂપ માટે જે મેં ઘન શોધ્યા, શું શોધ્યા ઘન શોધ્યા, તો ઘન તમને કેવા મળે છે દરેક જગ્યાના એન્ડમાં એક તો 4m મળ્યું, એકમાં 4m વત્તા 1 મળ્યું, એકમાં 4m મળ્યું અને એકમાં 4m વત્તા 3 મળ્યું, જે મને અહીંયા કીધેલું છે. તો આનો મતલબ કે મેં આ વસ્તુ સાબિત કરી દીધી કે કોઈ પણ સંખ્યાનો ઘન એ 4m હોઈ શકે, 4m વત્તા 1 હોઈ શકે, યા તો 4m વત્તા 3 હોઈ શકે. શું નહીં હોઈ શકે તો કે 4m વત્તા 2 નહીં હોઈ શકે. કેટલા લોકોને આ વિડીયોમાં સમજ પડે છે અત્યાર સુધી? આ વિડીયો લાંબો હોઈ શકે, કારણ કે આ વિડીયોને સમજવાનો પ્રયત્ન તમારે કરવો પડશે. વિડીયોમાં દરેક વસ્તુને ધીરે ધીરે સમજાઈને મેં બતાવી છે, તો વિડીયો લાંબો થવાનો જ છે. પણ પહેલાં જ તમને વિડીયોની શરૂઆતમાં કીધેલું હતું કે જે બેઝિકના છોકરાઓ છે એ પણ આ વિડીયો જોઈ શકે છે, પણ ના સમજાય તો બહુ વધારે પ્રેશર લેવાની જરૂર નથી. તમારે તને ફક્ત ચોપડીના જે દાખલાઓ છે એ જ્યારે હું સમજાવું ત્યારે તમારે સમજી જવાનું છે, બરાબર? છેલ્લે ના સમજાય તો એને યાદ રાખી લો, બરાબર છે? પણ અત્યારે આપણે એક્ઝામ પૂરતું, કારણ કે આ બહુ જ વધારે તમે મેથ્સમાં આગળ વધવાના છો તો તમે સ્ટાન્ડર્ડ લીધું હશે, સ્ટાન્ડર્ડ લીધું હશે તો તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ થઈ જશે અને તમારે આને ધ્યાનથી સમજવી પડશે. ચાલો આગળ જઈએ. હજી એક સવાલ છે મારી પાસે. ચાલો તો આ દાખલો જોઈ લઈએ આપણે. આ દાખલામાં શું કહે છે સમજો પહેલા, કે સાબિત કરો કે કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંકનો વર્ગ, ધન અયુગ્મ પૂર્ણાંક, ક્યાં હતું ધન અયુગ્મ પૂર્ણાંક, ક્યાં હતું ધન અયુગ્મ પૂર્ણાંક, આ ધન અયુગ્મ પૂર્ણાંક ક્યાં છે 2q વત્તા 1, ધન અયુગ્મ પૂર્ણાંક ક્યાં છે 2q વત્તા 1, બરાબર? તો મારે ધન અયુગ્મ પૂર્ણાંક કીધું એટલે મારે શું લઈ લેવાનું, ધન અયુગ્મ પૂર્ણાંકની જગ્યાએ 2q વત્તા 1 લઈ લેવાનું. એનો શું છે વર્ગ છે, જે 8m વત્તા 1 સ્વરૂપે દેખાશે, એટલે કે આનો આપણે વર્ગ કરીશું, 2q વત્તા 1 નો વર્ગ કરીશું તો જે જવાબ આવશે 8 ગુણ્યા સમથિંગ વત્તા 1 આવશે, એટલે કે 8 ગુણ્યા કંઈક સંખ્યા હશે વત્તા 1 આવશે. સંખ્યા એટલે કે કંઈક ક્યુબના સ્વરૂપમાં હશે એને વત્તા 1 આવશે. તો આવું સાબિત કરવાનું છે. તો બહુ સરળ થઈ ગયું આ તો કે મારે ધન અયુગ્મ પૂર્ણાંક શું થશે બોલો? તમે કહી દેશો મારો ધન અયુગ્મ પૂર્ણાંક 2q વત્તા 1, જ્યાં q શું છે, q છે w, એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર. ક્યાં છે? પૂર્ણ સંખ્યાની અંદર છે. તો આને આપણે સોલ્વ કરીએ. શું આવશે તો કે 2q વત્તા 1 નો વર્ગ, શું આવશે 4q નો વર્ગ વત્તા 4q વત્તા 1. અગર આમાંથી 4 સામાન્ય લો તો અંદર શું વધશે q વર્ગ વત્તા q વત્તા 1. અહીંયા થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે. જુઓ કેવી રીતે, તો એ 4 ગુણ્યા q કોમન લઈ લઉં છું, q ને પણ અલગ લઈ લઉં છું, અને અંદર વધશે q વત્તા 1, q અને q વત્તા 1 વત્તા 1. હવે તમને અગર ધ્યાનથી ધ્યાન હોય કે q અને q વત્તા 1 બે સાથે આવ્યા એટલે બે કેવી સંખ્યા છે? બે ક્રમિક સંખ્યા છે. શું છે? બે ક્રમિક સંખ્યા છે, તે બાજુબાજુની સંખ્યા છે. અને બાજુબાજુની સંખ્યામાં એક સંખ્યા શું હોય યુગ્મ હોય અને એક સંખ્યા શું હોય અયુગ્મ હોય. એક યુગ્મ હોય અને એક અયુગ્મ હોય. તો હું q ને શું લખી શકું 2k લખી શકું. શું લખી શકું? જ્યાં k શું છે મારું બિલોંગ્સ ટુ w, એટલે કે પૂર્ણ સંખ્યામાં છે. q ની જગ્યાએ હું શું લઈ લઉં છું? q ની જગ્યાએ હું શું લઈ લઉં છું 2k લઈ લઉં છું. તો કેવી રીતના લખાશે આ વસ્તુ? તો 4 ગુણ્યા 2k બ્રેકેટમાં 2k વત્તા 1 વત્તા 1. ચલો શું આવશે તો કે 4 દુ 8, k ને અંદર લઈ જાઉં તો 2k નો વર્ગ વત્તા k વત્તા 1. તો 2k વર્ગ વત્તા k ની જગ્યાએ હું શું લખી શકું 8 m લખી શકું. 2k વર્ગ વત્તા k ની જગ્યાએ શું લખી શકું m લખી શકું. એટલે m શું છે મારો બિલોંગ્સ ટુ w, કારણ કે m બરાબર મારું છે 2k વર્ગ વત્તા k. તો k જો પૂર્ણ સંખ્યા હોય તો એનો વર્ગ બી પૂર્ણ સંખ્યા, એને બે વડે ગુણો તો બી પૂર્ણ સંખ્યા, અને પૂર્ણ સંખ્યામાં ઉમેરવાથી બી પાછી પૂર્ણ સંખ્યા તમને મળશે. એટલે m આપણો પૂર્ણ સંખ્યા જ હશે. તો 8m વત્તા 1 સ્વરૂપમાં લખી શકાય છે. એટલે બહુ સરળ દાખલો થઈ ગયો આ. અને આવા દાખલા બેઝિકવાળા પૂછાઈ શકે. કેમ? કારણ કે જો બહુ સરળતાથી આવી જાય છે. થોડુંક જો લોજિક લગાવવાનું હતું, અઘરું થોડુંક બનાવવાનું હતું, ક્યાં બનાવેલું હતું તો અહીંયા તમારે વિચારવાનું હતું કે ભાઈ જે q અને q વત્તા 1 છે બે ક્રમિક સંખ્યા છે, એટલે એમાંથી કોઈ એક સંખ્યા શું હશે યુગ્મ હશે. અને તમે એવું ઈચ્છો છો કે આ થોડું મારા માટે ડિફિકલ્ટ છે, તો હું તમને એક રસ્તો આપું છું, એ તમે જાતે કરવાનો છે. પણ એ રસ્તો શું છે તો કે તમે શું લઈ લો 2q વત્તા 1 ની જગ્યાએ અત્યારે જ આપણે એક દાખલો ગણેલો 4q વત્તા 1
4q વત્તા 2 અને 4q વત્તા 3, જેમાં તમને ખબર છે આ બંને સંખ્યાઓ કેવી હતી? અયુગ્મ હતી. તો એકવાર આને લઈને સાબિત કરી દો કે 8m + 1 આવે છે, અને એકવાર આને લઈને સાબિત કરી દો કે 8m વત્તા 1 આવે છે. એટલે બંને અયુગ્મ સંખ્યાઓ માટે તમે શું સાબિત કરી દેશો? 8m વત્તા 1 આવે છે. તો આમાં તમારે આવી રીતના 2 વાળું કંઈ લેવું નહીં પડે, ઓટોમેટિકલી 8 સામાન્ય નીકળી જશે. તો તમે આ લઈને પણ કરી શકો, આ દાખલો લઈને કરશો તો તમારા માટે બી ઇઝી થઈ જશે. પણ આમાં શું છે, એક જ વાર આપણે કર્યું, એક જ વર્ગ કર્યો, 2q વત્તા 1નો વર્ગ. અહીંયા શું છે, 2 વાર વર્ગ કરવો પડશે. 4q વત્તા 1નો વર્ગ કહીને બતાવવું પડશે, અને 4q વત્તા 3નો વર્ગ કહીને પણ બતાવવું પડશે. તો તમે અહીંયાથી બી જઈ શકો છો, આ બી તમારા માટે સહેલું જ પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ સવાલ પર જઈએ. જોઈ લે કેટલા સવાલ છે આપણી પાસે. ઓકે, આ લાસ્ટ સવાલ છે આપણી પાસે. તો સાબિત કરો કે અયુગ્મ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક સંખ્યા q માટે 6q વત્તા 1 અથવા 6q વત્તા 3 સ્વરૂપમાં હોય છે. પાછો સમજીએ સવાલ શું કહે છે. તો કે સાબિત કરો અયુગ્મ ધન પૂર્ણાંક, કોણ છે ભાઈ? અયુગ્મ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ સંખ્યા q માટે 6q વત્તા 1 હશે યા તો 6q વત્તા 3 હશે. મેં તમને એક વાત કરેલી, જો q ની આગળ જે છે એ તમારે શું માની લેવાનું? b માની લેવાનું. તો આગળના દાખલામાં મેં તમને કીધું એ રીતે, આગળ q ની આગળ શું હતું? 8 હતું. તમે શું માની લીધું? 8 લઈને કરતે તો બહુ બધી પોસિબિલિટી બની જતી, 8 પોસિબિલિટી. તો બધા માટે સોલ્વ કરવું ના, એ વર્થી જ નથી. એટલે મેં 4 લેવાનું બી તમને હજી સજેસ્ટ કર્યું કે 4 લઈને બી કહી શકો, કારણ કે એમાં તમારે 2 કેસ લેવાના હતા. જ્યારે આપણે 2 લીધું તો એક જ કેસ લેવાનો જરૂર પડી, બરાબર. તો અહીંયા આપણે શું કહી શકીએ? આપણે સાબિત કરવાનું છે વર્ગ લઈને 6 લેવાના છે. તો હવે અહીંયા તમે સવાલ જુઓ કે b શું લેવું મારે. તો પહેલી હિન્ટ તો તમને અહીંયાથી મળે છે, q સાથે જે ગુણાકારમાં છે એને લઈ લો. પહેલી હિન્ટ ક્યાં મળે છે? q સાથે જે ગુણાકારમાં છે એ લઈ લો ને, એ કરવાથી બી કામ થઈ જશે. બીજી હિન્ટ છે એનાથી અડધી બી તમે લઈ શકો, જેમ કે 3 લઈને તમે કરો. પણ 3 વડે લેશો એટલે તમારી સંખ્યા શું થશે? 3q વત્તા 1 અને 3q વત્તા 2. જ્યાં તમે 2 વડે ગુણાકારમાં સંખ્યા બતાવી નહીં શકો. શું નહીં બતાવી શકો? 3q હોય, 3q વત્તા 1 હોય અને 3q વત્તા 2 હોય. આમાં તમે 2 વડે ગુણાકારમાં કોઈ સંખ્યા બતાવી શકો? કારણ કે તમે નહીં બતાવો તો કહેશો કે કઈ યુગ્મ અને કઈ અયુગ્મ. તો આ નક્કી નહીં થાય, એટલે આપણે 3 લઈ નહીં શકીએ. તો શું લઈ શકીએ? 3 નથી તો 6 લઈ શકું. કેમ? કારણ કે 6 માં હું બતાવી શકું કે આ 2 ગુણ્યા 3q છે, એટલે આ બેકી છે, એટલે કે આ યુગ્મ છે. 6q વત્તા 1 છે, એટલે આ યુગ્મની પછીની સંખ્યા છે, એટલે આ શું છે? અયુગ્મ છે. પછી 6q વત્તા 2 છે, તો આમાંથી હું સામાન્ય 2 લઈ લઉં તો અંદર શું આવશે? 3q વત્તા 1, એટલે આ પણ શું છે? યુગ્મ છે. તો યસ, 6 વાળા કેસમાં હું બતાવી શકું છું કોણ યુગ્મ છે અને કોણ અયુગ્મ છે. તો જલ્દીથી આપણે 6 વાળા કેસ લઈ લઈએ. b બરાબર 6, એટલે 6q વત્તા 1, 6q વત્તા 2, 6q વત્તા 3, 6q વત્તા 4 અને 6q વત્તા 5. જો જલ્દીથી અહીંયા સરળતાથી બતાવી દઈએ કે આ શું છે? 2 ગુણ્યા 3q છે, એટલે યુગ્મ. પછી આ શું છે? 2 યુગ્મ પછી કઈ સંખ્યા આવે? અયુગ્મ આવે. એટલે આપણી અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? આ છે, આ છે અને આ છે. તો 6q વત્તા 1, 6q વત્તા 3 અને 6q વત્તા 5 એ તમારી અયુગ્મ સંખ્યાઓ છે. હવે આ અયુગ્મ સંખ્યાઓને લઈને, કેમ કે અહીંયા કીધું છે અયુગ્મ ધન પૂર્ણાંક, તો આપણે અયુગ્મ સંખ્યાઓને લઈને કરીશું. તો પહેલા કેસ લઈ લઉં છું 6q વત્તા 1, ને એનો મારે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. તો 6q વત્તા 1 નો વર્ગ એટલે 36q નો વર્ગ વત્તા 12q વત્તા 1. તો તમે આમાંથી 6 સામાન્ય લેશો એટલે શું બનશે? 6q નો વર્ગ વત્તા 2 નો q વત્તા 1. એટલે આને શું લખી શકાય? 6q ની જગ્યાએ તમે બીજો વર્ડ બી યુઝ કરી શકો, 6k વત્તા 1, જે આ સ્વરૂપ બતાવે છે. જ્યાં k શું છે? q, 6q નો વર્ગ વત્તા 2 નો q. બરાબર, બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવેલી છે. એટલે 6k વત્તા 1 ના સ્વરૂપમાં તમે દર્શાવી દીધું. બીજો સ્ટેપ લીધું તમે 6q વત્તા 3 નો વર્ગ. બરાબર, 6q વત્તા 3 નો વર્ગ લીધો તો 36q નો વર્ગ વત્તા 2 ગુણ્યા 6, 12, 12 તરી 36q. યસ, કેટલા લોકોને આ ના ખબર હોય તો કહી દઉં. a વત્તા b નો વર્ગ શું થશે? કે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એટલે કે પહેલા a નો વર્ગ, પછી બીજામાં શું થશે? આનો, આનો અને આનો ગુણાકાર, અને પછી થશે b નો વર્ગ. ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો અહીંયા બી આપણે એ રીતે જોઈએ છીએ. તો 36q નો વર્ગ આવી ગયો, 2 ગુણ્યા 6 કર્યા 12 આવ્યા, 12 તરી 36 આવ્યા, અને 3 નો વર્ગ છેલ્લે આવશે 9. હવે આ q નથી, 9 છે, તો આને થોડું ધ્યાન રાખજો. ઓકે, 36q નો વર્ગ 36 ને વત્તા 9, આ બધામાંથી શું કોમન નીકળશે? શું નીકળશે? ખાલી 3 કોમન નીકળી શકે, બીજું કોઈ કોમન નહીં નીકળે. તો આપણે આને શું કરીએ? 9 ને 6 બનાવી દઈએ. તો 36q નો વર્ગ વત્તા 36q વત્તા 6 વત્તા 3, એટલે આમાંથી હવે 6 કોમન નીકળશે, એટલે કે 6 સામાન્ય આવશે. 6 જેવા સામાન્ય આવશે એટલે અંદર શું બનશે? 6q નો વર્ગ વત્તા 6q વત્તા 1 વત્તા 3. તો
તો આને હું લખી શકું છું 6k + 3. તો એક સ્વરૂપ આવી ગયું 6k + 3, જ્યાં k બરાબર 6q² + 6q + 1, જે w ની અંદર આવશે, એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર આવશે. તો અહીંયા 6q + 3 નું સ્વરૂપ પણ મારું આવી ગયું છે. બરાબર છે. ચલો છેલ્લો કેસ છે એ છે 6q + 5 નો વર્ગ. તો શું આવશે? 36q² ગુણ્યા 2 × 10 ને 6 60q + 25. તો પહેલા તો શું કરો, 25 જે છે એને આપણે તોડી નાખો, 6 ની સાથે ગુણાકારમાં હોય એવી રીતે. તો હું લઈ લઈશ 36q² + 60q + 24 + 1. હવે આમાંથી 6 સામાન્ય નીકળશે એટલે અંદર આવશે 6q². હવે સામાન્ય નીકળશે 6q² + 10q + 4 + 1. એટલે આને શું લખાશે? 6k. તો આને શું લખાશે? 6k + 1. પાછું કયું સ્વરૂપ આવી ગયું? 6k + 1, એટલે કે 6q + 1, જ્યાં k શું છે મારો? 6q² + 10q + 4 બિલોંગ્સ ટુ w, એટલે કે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યાઓની અંદર છે. બરાબર છે? સમજાઈ ગઈ છે વાત? કેટલા લોકોને આ બધી જ સમજ પડી ગઈ છે? જેટલા બી દાખલાઓ આપણે જોયા બધા જ સમજમાં આવી ગયા છે. તો જલ્દીથી તમે જાઓ, સ્વાધ્યાયના જે દાખલાઓ છે એને સોલ્વ કરી નાખો. પ્રેક્ટિસ બુકની અંદર જાઓ, પ્રેક્ટિસ બુકની અંદર જે દાખલાઓ છે એને સોલ્વ કરી નાખો, અને એક્ઝામ્પલરના દાખલાઓ છે એને પણ સોલ્વ કરી નાખો. હજી પણ કહું છું, જે બાળકો બેઝિકમાં છે એ ચોપડીના દાખલા ગણી લે. ચોપડીના દાખલાઓ જો એ લોકોથી સોલ્વ થઈ જાય છે, સરળતાથી સમજાઈ જાય છે, તો પ્રેક્ટિસ બુકના દાખલા પણ ગણી શકે છે. પણ જો તમને ચોપડીના દાખલા ગણતી વખતે પણ તકલીફ પડે છે તો તમે બેઝિક આપણું સોલ્યુશન જોઈ લેજો, અને તમને સજેસ્ટ છે કે તમે એને તૈયાર કરી લો, એને યાદ કરી લો. પ્રેક્ટિસ બુકના દાખલા નહીં ગણો તો એકવાર માટે ચાલી જશે, પણ જે સ્ટાન્ડર્ડમાં છે એના માટે કમ્પલસરી છે. તમારે આ બધા જ પ્રકારના દાખલાઓ શીખવાના છે અને આગળ વધવાનું છે. એટલા માટે નહીં કે પરીક્ષામાં પૂછાવાના છે, એટલા માટે કે ભવિષ્યમાં તમે જેમ આગળ વધશો, 11 સાયન્સ લેશો યા તો કોઈ પણ લાઇનમાં જશો જ્યાં તમે સ્ટાન્ડર્ડ મેથનો યુઝ કરવા માંગો છો, એ દરેક જગ્યાએ તમને આની જરૂર પડશે. તો ફરીથી એકવાર મળીશું, ત્યાં સુધી વિરામ લઈએ.